હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો હું ફરી લઈને આવી છું એકદમ નવી રેસીપી સાથે, જે છે આમળા બાઇટ્સ. શિયાળો આવી ગયો છે. અવારનવાર ઘણા બાળકોને ઉધરસ અને શરદીનો તકલીફ રહે છે અને મીઠી વસ્તુ પણ ખાવાની ઈચ્છાઓ થાય છે, પણ વધુ પડતી મીઠી વસ્તુ ખાવાના લીધે હેલ્થને નુકસાન થઈ શકે છે. આ રેસીપીની અંદર તમે મીઠી વસ્તુ અને સાથે સાથે તમે હેલ્થ રિલેટેડ પણ ઘણું બધું ગેઇન કરી શકશો. વિટામિન સીથી ભરપૂર આમળાની ટિક્કી બનાવવી ખૂબ જ સરળ છે. તમે એક વખત આ રેસીપી ટ્રાય કરશો તો તમારા બાળકને વારંવાર આ રેસીપી બનાવીને આપશો. માત્ર મેં 5 થી 6 જ આમળાની અંદર આટલી બધી ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે અને આ ટિક્કીથી બાળકને શરદી અને ઉધરસની તકલીફ પણ જતી રહેશે. સૌપ્રથમ મેં 6 આંબળાઓ લીધા છે. 6 આંબળાઓની સાથે એક નાનો કટકો હળદરનો લીધો છે. હવે મારે કરવાનું એ છે કે આ બધા જ આંબળાઓને સરસ મજાના કટ કરી નાખવાના છે. એનો ઠળિયો નીકળી જાય એ રીતે દરેક આંબળાને કટ કરી નાખવાના છે, બરાબર. અને હા, એક વખતનું ધ્યાન રહે કે તમે જે આંબળા યુઝ કરો છો એ વ્યવસ્થિત ધોયેલા હોવા જોઈએ. અને તમે જે હળદર યુઝ કરશો એ હળદરની જે છાલ છે એ ચાકુ વડે ઉખેડી નાખવાની છે. બનશે એવું કે જ્યારે એ ક્રશ કરશો ને ત્યારે એના જે ઉપરનો ભાગ છે એ પ્રોપર ક્રશ નહીં થાય, બરાબર. આ રીતે મેં બધા આંબળાઓ જોઈ શકો છો, ઠળિયો આપણે એનો કાઢી નાખવાનો અને આ રીતે આખા આંબળાને આપણે કાપી નાખવાના, બરાબર. હવે તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો અને કેવી મને મારી રેસીપી લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને જો તમારી વિડીયોને હજુ લાઈક ના કર્યો હોય તો એક લાઈક કરી આપો, બરાબર. આ રીતે મેં બધા જ મારા આંબળાઓને કટ કરી નાખ્યા છે અને તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે મેં બધા જ આંબળાઓને સરસ મજાના કટ કરી લીધા છે. હવે આમાં તમે આમ જોઈએ તો તમે ઘણું બધું એડ કરી શકો છો તમને અનુરૂપ, બટ મેં એક હળદર યુઝ કરી છે, કારણ કે દરેક બાળકો છે હળદરનો સ્વાદ આવે ને એટલે એવું કહે કે એ નથી ખાવું, બરાબર. બટ તમે આની અંદર પીસીને નાખી આપશો ને એટલે કોઈને પણ ખબર પડશે નહીં, બરાબર. બાળક તો યમી વસ્તુ સમજી અને ખાઈ જશે, બરાબર. હવે મેં આખા જે આંબળા ક્રશ કર્યા હતા એને મેં મિક્સર જારમાં નાખીને સરસ મજાના એનો ભૂકો કરી નાખ્યો છે. હવે મેં એક નવી પેન લીધી છે. પેનની અંદર થોડુંક એવું ઘી નાખ્યું, 1 જ ચમચી ઘી, વધુ નાખશો નહીં. ત્યારબાદ એની અંદર મેં નાખ્યો છે ગોળ, બરાબર. 1 કપ જેટલો ગોળ રાખ્યો છે. તમે જેટલા આંબળા લ્યો છો એનો થોડો ઓછા ભાગમાં તમારે ગોળ લેવાનો છે. આપણા ગોળને સરસ મજાનો આપણે જેમ ચીકીની અંદર ગોળ ગરમ કરીએ એ રીતે સરસ મજાના ગોળને ગરમ કરશું, બરાબર. પેનનો જે ગેસ છે એ બિલકુલ ધીમી ફ્લેમે રાખવાનો છે, બરાબર. વધારે રાખશો ને તમારો ગોળ એકદમ કાળો થવા માંડશે, બરાબર. ધીરે ફ્લેમમાં જ તમારે ગોળને મેલ્ટ કરવાનો છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો ધીરે આપણો જે ગોળ છે એ ઓગળવા માંડ્યો છે, ધીરે આ ફોર્મમાં આવવા માંડ્યો છે, બરાબર. એને સરસ મજાનો આખો ગોળ એકદમ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી કરવાનું. હવે થોડીક જ વારમાં જો આમાં જો થોડીક એવી આમ ધ્રુપકી પડશે, બરાબર, ત્યાં સુધી આપણે એના ગોળને રાખવાનું. ત્યારબાદ આપણે જે આમળાની પેસ્ટ કરી હતી આમળા હળદરની એ આખા જે ક્રશ કરેલા આમળા હતા એની અંદર ઉમેરી દેવાના, બરાબર. આ ઉમેરી દીધા. હવે થોડુંક એને ધીરે હલાવવાનું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. ગેસની ફ્લેમ આખા કાર્ય દરમિયાન ધીમી જ રહેશે, બરાબર, જેથી કરીને આપણો જે ઉપરનો માલ છે એ બિલકુલ પણ સળગે નહીં અથવા તો બળે નહીં, બરાબર. હવે જો આ સરસ મજાના મેં આખા આમળાના ભૂકાને મેં ગોળ સાથે ભેળવી અને મિક્સ કરી લીધા છે. હવે એની અંદર તમે સૂંઠનો પાવડર, બરાબર, અથવા તો તમને એવું લાગે કે ભાઈ કોઈ તીખાના ભૂકા છે, બરાબર, તમે એડ કરી શકો છો. કારણ કે બાળકને કેવું થશે કે કોઈ પણ આ મીઠી વસ્તુ છે એટલે એ મીઠી વસ્તુમાં કોન્સન્ટ્રેટ કરશે, થોડી ઘણી તીખી લાગે છે એવું વિચારશે નહીં. મેં થોડુંક નમક નાખ્યું છે અને થોડુંક જીરા પાવડર નાખ્યો છે અને થોડુંક સંચર પણ નાખ્યું છે, બરાબર, ટેસ્ટ માટે. અને આમચૂર પાવડર પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. આવી રીતે મેં સૂંઠનો પણ ઉપયોગ કર્યો છે.
આવી રીતે તમે આખા મિક્સચરને હલાવીને એકદમ આમાં તમે ટેસ્ટી પણ બનાવી શકો છો. આમચૂર પાવડરથી પણ ખાટો મીઠો સ્વાદ આવે એટલે એ પણ બાળકને ભાવે. અને મોટાથી બાળક સુધીના બધાને આ રેસીપી બહુ ગમશે. તમે માત્ર ખાલી 6 આંબળાથી જ બનાવેલી છે, પણ તમે જોજો કે કટ કરશું ને એટલે કેટલી બધી ક્વોન્ટિટીમાં થઈ જશે. બરાબર. હવે તમે આવી રીતે હલાવતા જે આંબળા છે તે પાણી છોડે છે. બરાબર. તો એ પાણીના લીધે ધીરે ધીરે સ્ટ્રક્ચર જાજુ હતું, હવે એ પાણીને ફૂલી બાળવાનું છે. બરાબર. જ્યારે બળી જાય ત્યારે આ રીતના ફોર્મમાં આવી જશે અને એને સતત આવી રીતે હલાવતા રહેવાનું છે. એક સમય એવો આવશે કે આંબળાનું બધું જ પાણી બળી જશે અને આ રીતે આવી જાય એટલે તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. બરાબર. 2 મિનિટથી 5 મિનિટ સુધી એને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા બાદ તમારે કોઈ પણ એક તમે થાળીમાં પણ લઈ શકો છો. મેં આ રીતે બટર પેપરની અંદર લઈ અને એને વ્યવસ્થિત હલાવી નાખ્યું છે. બરાબર. પહેલાં ગરમ હોય એટલે તમારે એને ધીરે ધીરે જ હલાવવાનું અને થોડીક વખત સુધી એને આવી રીતે કરશો એટલે આવી રીતે પ્રોપર આકારમાં આવી જશે. એને થોડુંક વખત ઠંડુ થવા માટે ફ્રીઝરમાં પણ રાખી શકો છો. ફ્રીઝરમાં રાખી અને એની અંદર તમને મનગમતા કટ્સ, બાળકને ગમે તો ટ્રાયંગલ શેપ કરી દો, બાળકને એમ ન ખાય એમ તો એ તમારને ગમતા શેપ કરી અને તમને એની અંદર નાની કટકી થોડીક કરવાની. બને એવું કે થોડુંક આપણે એમાં થીકાસવાળો ભાગ નાખ્યો છે એટલે વેસ્ટ ન જાય એટલે મેં નાના કટકાઓ કર્યા છે. તમે તમારી રીતે શેપ આપી શકો છો. અને આ રેસીપી તમે એક વખત ટ્રાય કરશો ને તો તમે બજારથી આંબળા સ્પેશિયલી લઈ અને આથવાના આંબળા ભૂલી જશો અને આ જ રેસીપી ટ્રાય કરશો. એટલી યમી અને એટલી ટેસ્ટી બને છે કે નાનાથી લઈને મોટા સુધી એમ થાય કે વાહ, બહુ સરસ રેસીપી છે અને પછી ગુણકારી પણ છે. એટલે તમને કેવી લાગી મારી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળશું નવી રેસીપી સાથે, જે છે આંબળા બાઇટ્સ. બરાબર. અને હા, ઘણા લોકો મને એવું પૂછતા હોય કે આંબળા રિલેટેડ ઘણી બધી રેસીપીઓ બને છે, કારણ કે શિયાળામાં ખૂબ સરસ આંબળાઓ આવે છે એટલે એની અલગ અલગ રેસીપી બને છે. જો તમારે આંબળાની બીજી પણ રેસીપી શીખવી હોય અથવા તો એનું જ્ઞાન જોતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને હું નવી રેસીપી આંબળાની ફરીથી રાખું. તો કેવી લાગી મારી રેસીપી એક લાઇક કરજો. થેન્ક યુ.